આપણે સાથુના ગુણ વિશે વાત કરીશું. તો આયુર્વેદમાં અષ્ટાંગ હૃદય ગ્રંથમાં આપણને જણાવેલ છે કે ફોતરા વિનાના જવને શેકીને દળીને જે લોટ તૈયાર કરવામાં આવે છે તેને સાથુ કહે છે. સાથુ હળવો હોય છે. તે ભૂખ, તરસ, શારીરિક થાક અને આંખના રોગોને મટાડે છે. તે તર્પણ હોય છે. હવે સાથુને પાણી સાથે મિક્સ કરીને પીવાથી તે તરત જ આપણા શરીરમાં બળ પ્રદાન કરે છે. સાથુ વાયુ વધારે છે, છતાં તે તૃપ્તિકારક અને આપણા શરીરમાં બળ ઉપજાવનાર હોય છે. હવે જાણીએ સાથુ ખાતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. તો સાથુ દિવસમાં 2 વાર ના ખાવો જોઈએ. હવે સાથુને પાણી સાથે મિક્સ કરીને ખાવો, પણ સાથે અલગથી પાણી ના પીવું જોઈએ. હવે સાથુને જમ્યા પછી ના ખાવો જોઈએ અને સાથુને રાત્રે ના ખાવો જોઈએ. સાથુને કાચો એટલે કે સાથુના લોટને ખાલી ના ખાવો જોઈએ અને તેના લાડુ બનાવીને તેને દાંતને કચડીને પણ ના ખાવો જોઈએ. સાથુને જરૂર કરતાં વધુ અતિશય પણ ના ખાવો જોઈએ.